નમસ્કાર મિત્રો, આજે આપણે એવી મહત્વની વાસ્તુ ટિપ્સ વિશે વાત કરશું જે ઘડિયાળ અને કેલેન્ડરની દિશા સાથે જોડાયેલી છે. જો તમે આ ભૂલ કરી રહ્યા છો તો ઘરમાં નિરાશા, ગરીબી અને રોગભય આવી શકે છે. ઘડિયાળ ક્યાં રાખવી અને ક્યાં નહીં? ઘડિયાળ હંમેશા પૂર્વ, ઈસ્ટ, ઉત્તર, નોર્થ કે ઉત્તર-પૂર્વ, નોર્થ ઈસ્ટ દિવાલ પર લગાડવી જોઈએ. આ દિશાઓ વૃદ્ધિ, શુભતા અને નવી તકોનો સંકેત આપે છે. ક્યારેય પણ ઘડિયાળને દક્ષિણ સાઉથ દિશામાં ન લગાડો. આ દિશા યમ દિશા માનવામાં આવે છે, જે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. ઘડિયાળ બંધ ન હોવી જોઈએ. જ્યારે પણ ઘડિયાળ બંધ થાય તો તરત જ તેને ચાલુ કરવી કે બદલી નાખવી. કેલેન્ડર વિશે ખાસ ચેતવણી. કેલેન્ડર પણ ઘડિયાળ જેટલું જ મહત્વ ધરાવે છે. જૂના કેલેન્ડર ક્યારેય પણ દિવાલ પર ન રાખો, તે પછાત જિંદગીનું પ્રતીક છે. કેલેન્ડર માટે ઉત્તરી અથવા પૂર્વ દિશા શ્રેષ્ઠ છે. દક્ષિણ દિશા કે પશ્ચિમ દિશામાં કેલેન્ડર રાખવાથી વિકાસ અટકાઈ શકે છે. ક્યારેય પણ કેલેન્ડર કટેલું કે ફાટેલું ન હોવું જોઈએ. ઘડિયાળમાં સમય સેટ કરેલો હોવો જોઈએ. ખાસ કરીને એમાં મોડું સમય બતાવતું હોય તો તુરંત સુધારવું. ઘડિયાળનો અવાજ ખૂબ જ ઊંચો કે ખટકતો ન હોવો જોઈએ. કેલેન્ડર મોટિવેશનલ ફોટાઓવાળું કે પવિત્ર ચિત્રોવાળું હોય તો વધુ શુભ ફળ આપે છે. આશા છે કે તમે આ વાસ્તુ ટિપ્સથી લાભ લોશો. જો તમારા ઘરમાં ઘડિયાળ કે કેલેન્ડર ખોટી દિશામાં છે તો આજે જ તેને બદલો. આવી વધુ માહિતી માટે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વાસ્તુશાસ્ત્ર આપણને જીવનમાં સંતુલન અને શાંતિ આપે છે. તેથી આવા સરળ પગલાંઓ અપનાવીને આપણે ઘરના વાતાવરણમાં શાંતિ અને સમૃદ્ધિ લાવી શકીએ છીએ. જો તમે આવી વધુ વાસ્તુ ટિપ્સ જાણવા માંગતા હોવ તો વિડીયો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.